આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 17। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો સાંભળીએ। ગઈકાલે આપને સાંભળ્યું કે બાળપ્રભુ બદ્રીનાથ ધામમાં રહ્યા થકા ચારેય યુગને આશીર્વાદ આપી અને ત્યાંથી બદ્રિકાશ્રમ જવા માટે નીકળ્યા। તે ઘોર વનમાં ચાલતા આગળ વધ્યા ત્યારે તેમને એક મોટી વૈરાગીઓની જમાત મળી। તેમાં એક મોટો ગુરુ હતો। તેમણે અષ્ટાંગ યોગ સાધેલો, જેથી તે સિદ્ધ ગતિને પામ્યો હતો અને પોતાના યોગને બળે કરીને જ્યારે કાળ આવે ત્યારે પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં ચડાવી દે, એટલે કાળ આંટો મારી ચાલ્યો જાય અને પછી યોગ કળાથી પ્રાણને ફરી હૃદયમાં સ્થાપિત કરે। આમ તેણે કાળ પર વિજય મેળવેલો હતો। આથી વર્ણી પ્રભુ તેમની સાથે 5 દિવસ રહ્યા। તે એક દિવસ તેણે પેલા યોગીને પૂછ્યું, તમે કોણ છો ને ક્યાં વિચારો છો? ત્યારે યોગી બોલ્યો, જે હે મહારાજ, આપ તો બધું જાણો છો, છતાંની પૂછ્યું તેથી કહું છું કે હું આ હિમગીરી પ્રદેશમાં ફરું છું। અહીં કોઈ મનુષ્ય આવતા નથી। પૂર્વે પાંડવો આવ્યા હતા ને અહીં થોડા ગામડાઓ છે, જેમાં યોગ ભ્રષ્ટ જીવાત્માઓ દેહ ધરીને રહે છે ને યોગ સાધના કરે છે। પછી તેઓ શ્વેતદ્વીપમાં જાય છે અને અમે દુર્વાસા ઋષિના શિષ્ય છીએ। તે બધા ગુરુ કૃપાથી સિદ્ધિ યોગી થયા છીએ। એકવાર અમને ઋષિએ કહ્યું હતું કે તમને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ મળશે અને આપ એ જ છો। તે અમે અમારી યોગ કળાથી જાણી ગયા છીએ ને અમારા શિષ્ય તે અહીંથી 20 ગાંવ ઉપર રહે છે। તે અમારે દર્શને સવારી લઈને આવે છે। એમ વાત કરે છે ત્યાં પેલો રાજા સવારી લઈને ત્યાં આવી પહોંચ્યો ને પોતાના ગુરુજીના ચરણમાં મસ્તક નમાવી પગે લાગ્યો। ત્યારે તેમને વર્ણી પ્રભુના ચરણમાં 16 ચિહ્નો જોયા। તે તેમને બરોબર નિરખ્યા પછી બોલ્યો કે હે મહારાજ, આપ તો પુરુષોત્તમ નારાયણ છો। એમ કહીને ગુરુ, શિષ્ય અને પેલો રાજા વર્ણી પ્રભુની ષોડશોપચારથી પૂજા કરી સ્તુતિ કરવા લાગ્યા। ત્યારે તે સર્વેને શ્રી હરિ દીક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા ને કહ્યું કે તમે સર્વે હવે સત્સંગમાં જન્મ લેશો ને તમારા માંગથી કેટલાક ત્યાગી થશો। પછી રાજાએ સ્તુતિ કરી કે હે મહારાજ, આપ મારે ગામ પધારો। ત્યારે શ્રી પ્રભુ બોલ્યા કે અમારે તો અસંખ્ય જીવનું કલ્યાણ કરી મોક્ષભાગી જીવાત્માઓને મોક્ષ પમાડવા હજી ઘણું વિચરણ કરવાનું છે। એમ કહી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા અને પછી તેઓએ ઘણા ગોત્યા પણ ક્યાંય મળ્યા નહીં। પછી સૌ નિરાશ થઈ શ્રી બાલપ્રભુની મૂર્તિનું ધ્યાન કરવા લાગ્યા। શ્રી વર્ણિરાજ યોગીઓ પાસેથી ચાલ્યા। તે ઉત્તર દિશામાં એક મોટું વન આવ્યું, તેમાં પ્રવેશ કર્યો। ત્યાં 2 મોટા પર્વતોના શિખર દેખાયા। તે એક બીજા તરફ ઝૂકીને રહ્યા હોય તેમ લાગતા હતા ને તેમાં ખૂબ જ મોટા મોટા વૃક્ષ ઊભા હતા। તેમાં બાલપ્રભુ ચાલ્યા। તે સામેથી એક નદી આવતી હતી। તેની અંદર ચાલતા એક આડો પર્વત આવ્યો, જેની ગુફા માંગથી તે નદી વહેતી હતી ને 3 બાજુ આગળ જવાનો કંઈ માર્ગ ન હતો અને સંધ્યા થતાં અંધારું પણ વધતું જતું હતું। પછી શ્રી પ્રભુએ ચારે દિશામાં જોઈ ક્યાં જવું તે વિચાર કરતા હતા। તેવામાં શ્વેત વસ્ત્રધારી એક પુરુષ ત્યાં આવ્યો ને શ્રી પ્રભુને પ્રણામ કર્યા। ત્યારે બાલા જોગીએ તેમને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો અને આ નિર્જન વનમાં એકલા કેમ ફરો છો? ત્યારે તેણે હાથ જોડીને કહ્યું કે હું સાક્ષાત હિમાલય છું ને આપના દર્શને આવ્યો છું। એમ કહી શ્રી પ્રભુની ઘણી સ્તુતિ કરી।
પછી વરની પ્રભુએ તેમને આગળ જવાનો માર્ગ પૂછ્યો. ત્યારે તે બોલ્યો, તમારે કઈ તરફ જોવું છે? મહારાજ કહે, અમારે ઉત્તર દિશામાં આવેલા ફુલહાશ્રમ ધામમાં જવું છે. ત્યારે તે કહે, આ સામે ગુફા દેખાય છે, તેમાં ચાલ્યા જાઓ, ને જલધારા આવે છે, તેમાં આગળ જતા રસ્તો આવશે. એટલું કહીને તે ચાલ્યો ગયો. પછી વરની પ્રભુ તે ગુફામાંથી આવતા નદીના પ્રવાહમાં 3 દિવસ ચાલ્યા. ત્યારે તે ગુફાને સામે પાર નીકળ્યા. તે વખતે રાત્રિ થઈ હોવાથી ત્યાં જ રોકાયા, ને સ્નાન વિધિ કરી. જે કાની ફળ ફૂલ મળ્યા તે શાલિગ્રામને ધરાવીને પોતે પણ જમ્યા. ત્યાંથી ચાલ્યા તે ફુલહાશ્રમ પહોંચ્યા. ત્યારે તેની શોભા જોઈ બાલપ્રભુ ખૂબ જ રાજી થયા, ને ભરતજીએ જ્યાં તપ કર્યું હતું તે સ્થળે 2 હાથ ઊંચા રાખી એક પગે ઊભા રહી ઉગ્ર તપ આદર્યું. તેને જોઈને ત્યાં રહેનારા ઋષિ મુનિઓ અને બીજા લોકો ખૂબ જ આશ્ચર્ય પામ્યા, અને એક બીજાને કહેવા લાગ્યા કે આવી રીતે તપ કરવું તે કોઈ નાના બાળકનું કામ ન હોઈ શકે, માટે જરૂર આ કોઈ અલૌકિક પુરુષ છે, અને બાળક રૂપે અહીં આવી તપ કરે છે. ત્યારે બીજા બોલ્યા કે એ તો કોઈ ઈશ્વરીય અવતાર જણાય છે, કામ તો મૂર્તિમાં તપ હોવા જોઈએ. આવી ધારણાઓ કરી તેઓ પોતપોતાના સ્થાને ગયા. અને બાલપ્રભુ જ્યારે ઊભા સૂર્યનારાયણના મંત્રનો જાપ કરી તપ કરતા હતા, ત્યારે તેઓ પડી ન જાય તેવા આશયથી તેમને ટેકો દેવા માટે ધર્મ અને ભક્તિમાં આવીને ઊભા. તે બાલપ્રભુએ ઘણું ઉગ્ર તપ કર્યું. ત્યારે તેનું શરીર સાવ દુર્બળ થઈ ગયું, અને હાડકાં તથા નાડીઓ સામે દેખાવા લાગી. તેવું સુકાઈ ગયું. પછી થોડા સમયે સૂર્યનારાયણ પ્રગટ થયા, અને વરની પ્રભુને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા, અને બોલ્યા કે હે પ્રભુ, તમે તો સર્વેશ્વર છો, તો આટલું બધું તપ શા માટે? ત્યારે પ્રભુએ ધીમેથી આંખો ખોલી તે સાક્ષાત સૂર્યનારાયણને પોતાની સામે ઊભેલા જોયા. પછી વરની પ્રભુ બોલ્યા, અમે તો લોક કલ્યાણ અર્થે આ તપસ્યા કરીએ છીએ, અને બીજા મુક્તો અમારું તપ જોઈ તે માર્ગને અનુસરે એવા આશયથી અમે આ મનુષ્ય કૃતિ ધરીને તપ કર્યું છે. આવું સાંભળી સૂર્યનારાયણ ખૂબ જ પ્રસન્ન થયા, ને મહારાજની ફરીથી સ્તુતિ કરવા લાગ્યા, અને કહ્યું કે હે બાલા જોગી, તમારી મોટાઈ પાસે મારી તો કાની ગતિ નથી, છતાં પણ મને મોટાઈ આપવા તમે મારું તપ કર્યું છે, તો તમે ઈચ્છિત વર માંગો, અને અહીં તમારા તપની સમાપ્તિ કરો. એમ કહી શ્રી વરની પ્રભુને પ્રણામ કર્યા, અને તેઓ સ્વસ્થાને ચાલ્યા ગયા. પછી બાલપ્રભુએ ત્યાંથી આગળ ચાલવાનો વિચાર કર્યો. પછી પોતે ફુલહાશ્રમથી ચાલ્યા તે આગળ ઘોર વનમાં પ્રવેશ કર્યો. ત્યારે તેમાં કાંઈ પણ ફળ ફૂલ કે જળ પણ મળ્યું નહીં. પછી ત્રીજે દિવસે માર્ગમાં ચાલતા એક નદી આવી. તે તેમાં પોતે સ્નાન કર્યું, અને શાલિગ્રામને એક પાત્રમાં મૂકી જળની કઠારી ભરી તેમની માથે રેડવા લાગ્યા. તે ઘણી એ કથારી રેડી તો બધું પાણી શાલિગ્રામ પ્રભુ પી ગયા. ત્યારે બાલપ્રભુએ શાલિગ્રામ પ્રભુ ખૂબ જ તરસ્યા હશે તેમ જાણી તે પાત્ર પાણીમાં બોલ્યું. તેથી તેમને જેટલું પાણી પીવું હોય તેટલું પી લીધું, ને તૃપ્ત થયા પછી બહાર કાઢ્યા. ને પ્રભુએ મનમાં વિચાર્યું કે શાલિગ્રામ જે આટલું પાણી પી ગયા તે ભૂખ્યા પણ થયા હશે, પરંતુ અહીં ક્યાંય ફળ ફૂલ દેખાતા નથી, તો તેમને શું જમાડું? તેવામાં એક દંપતી કાપડીના વેશે ત્યાં આવ્યા. ત્યારે શ્રી પ્રભુએ તેમને પૂછ્યું કે તમે કોણ છો, અને ક્યાંથી આવો છો? ત્યારે તેઓ બોલ્યા, આપ તો સર્વેશ્વર અંતર્યામી છો, છતાં અમને પૂછો છો, તો અમારી ઓળખાણ આપીએ. એમ કહી પોતાનો પરિચય આપી, ને પોતાની પાસે જે સાતવો હતો
તે બાલ પ્રભુને આપ્યો, જે વરની પ્રભુએ શાલિગ્રામને ધરાવ્યો અને પછી પોતે જમી અને પ્રસાદ રૂપે તેમને પાછો આપ્યો. અને ત્યાંથી પોતે ચાલ્યા. તે માર્ગમાં મોહનદાસ નામે એક વૈરાગી મળ્યો. તે વરની પ્રભુની સાથે ચાલ્યો. ત્યારે તેને મુમુક્ષુ જીવ જાણી પ્રભુએ સાથે રાખ્યો ને બંને માર્ગમાં સાથે આગળ ચાલ્યા જતા હતા. ત્યાં એક નદી આવી. તેમાં પથ્થર અને શેવાળ બહુ જ હતો. તેથી જો ધ્યાન ન રાખે તો લપસી જવાય તેવું હતું. તે વખતે મોહનદાસ આગળ અને શ્રી પ્રભુ પાછળ ચાલતા હતા. ત્યારે તેણે બાલ પ્રભુને કહ્યું કે જોજો હો, સાચવીને ચાલજો, નહીં તો પડી જશો અને તમારા હાથમાં જે કઠારી છે તે ફૂટી જશે. ત્યારે શ્રી પ્રભુએ જાણ્યું કે વૈરાગીને કોઈ વસ્તુ પદાર્થમાં મોહ રહે તે સારું નહીં. એવું વિચારીએ જાણી જોઈને પોતે લપસ્યા ને પહેલી કટારી પથ્થર સાથે અથડાણીને તૂટી ગઈ. ત્યારે મોહનદાસ બોલ્યો, હે બાલા જોગી, મેં તમને પહેલા જ ચેતવ્યા હતા કે કઠારીનું ધ્યાન રાખજો, તો પણ તમે ફોડી નાખી. આવું સાંભળી વરની બોલ્યા કે અરે ભાઈ, આ કઠારી તો માટીની હતી, તે તૂટી ગઈ. અને આપને વૈરાગી એમાં શેનો પસ્તાવો કરવાનો? કારણ કે આપને વૈરાગી એ તો કોઈ વસ્તુમાં મોહ ન રખાય. અને તેમાં પણ જો ભગવાનનું સ્મરણ કરતા જે આડું આવતું હોય તેમાં તો મોહ રખાય જ કેમ? એટલા માટે મેં કઠારી ફોડી નાખી. તો હવે તમારે સુખેથી ભજન થશે. આવું સાંભળી મોહનદાસ કઠારીની ચિંતાને પસ્તાવો ભૂલી અને ભજન કરવા લાગ્યો. હવે તેઓ બંને માર્ગમાં આગળ ચાલ્યા. તે આડો એક પર્વત આવ્યો. તે ઉપર ચડ્યા તો એક વૃક્ષમાં કેરી જેવા આકારના, જાંબુડા જેવા રંગના ફળ જોયા. તે તોડીને પોતે જમવા માંડ્યા. ત્યારે સાથે રહેલા મોહનદાસે પણ તે ફળ લીધા. ત્યારે શ્રી પ્રભુ બોલ્યા કે ભાઈ મોહનદાસ, તું આ ફળ ખાતો નહીં ને ખાઈશ તો મરી જઈશ, કારણ કે આ ફળ બહુ જ ઝેરી છે. તેને બાળ પ્રભુ ઉપર ખૂબ જ વિશ્વાસ હોવાથી તેનું વચન માની તે ફળ ખાધા નહીં. એવામાં ખાખી બાવાઓની જમાત ત્યાં આવી ચડી અને વરની પ્રભુને ફળ ખાતા જોઈ તેઓ પણ ભૂખ્યા થયા હતા, એટલે ફળ તોડવા માંડ્યા. ત્યારે મોહનદાસે તેમને કહ્યું કે હે મહાત્માઓ, આ ફળ ખાશો નહીં, તે ઝેરી છે. ત્યારે વૈરાગીઓ બોલ્યા કે અમને તો ના પાડે છે ને આ નાનો છોકરો કેમ ખાય છે? ત્યારે મોહનદાસ કહે, એ તો મહાપુરુષ છે. તો પહેલા વૈરાગીઓ બોલ્યા, તો હમ ક્યા કમ હે, હમ ભી મહાપુરુષ હે. એમ કહી ફળ ખાતા તેનું ઝેર ચડવાથી ત્યાં ને ત્યાં મરી ગયા. ત્યારે મોહનદાસને પાકો નિશ્ચય થઈ ગયો કે આ કોઈ સામાન્ય માનવ નથી, પણ કોઈ ઈશ્વરીય અવતાર છે. પછી ત્યાંથી આગળ ચાલ્યા. તે મહા મોટું વન આવ્યું અને તે પાર કરીને આગળ ગયા ત્યારે બુટોલપુર નામે એક શહેર આવ્યું. ત્યાં જવાની પોતાને ઈચ્છા થઈ એટલે ત્યાં ગયા અને એક બગીચામાં ઝાડ નીચે મૃગ ચર્મ પાથરીને બેઠા. તે નગરનો રાજા મહાદત્ત નામે હતો અને તેમના બહેન મયા રાણી રાજ્ય કરતા હતા. તે સાંજના સમયે પાલખીમાં બેસી નગર ચર્યા કરવા નીકળ્યા. ત્યારે બગીચામાં આવ્યા ને ત્યાં વરણીને ધ્યાનસ્થ બેઠેલા જોયા અને શ્રી પ્રભુનું તેજોમય સ્વરૂપ જોઈ આકર્ષિત થયા અને તેની પાસે આવી પ્રણામ કરીને બોલ્યા કે હે બાલા જોગી, આપ કોણ છો અને ક્યાંથી આવો છો ને આટલી નાની ઉંમરે ઘર છોડવાનું કારણ શું છે? ત્યારે શ્રી પ્રભુ બોલ્યા કે અમે ઉત્તર કૌશલ દેશથી ચાલ્યા. તે બદ્રીનાથ ધામ ગયા, ત્યાંથી પુલ્હાશ્રમ ગયા, ત્યાં તપ કર્યું ને ત્યાંથી ચાલ્યા. તે અહીં આવ્યા છીએ. આવી મીઠી વાણી સાંભળી મયારાણી તો ખૂબ જ પ્રભાવિત થયા
અને તેમને કહ્યું, બાલા જોગી, તમે અમારે મહેલે પધારશો. ત્યારે શ્રી પ્રભુએ તેમને મુમુક્ષુ જાણીને હા પાડી. ત્યારે રાણીએ તેમને પાલખીમાં બેસાડ્યા અને પોતે ચાલતા પોતાના મહેલે પહોંચ્યા. પછી શ્રી પ્રભુને આસન આપી એક ઓરડામાં બેસાડ્યા અને પોતાના ભાઈ રાજા મહાદત્તને તેની જાણ કરી. ત્યારે તે ત્યાં આવ્યા અને બંને એ બાલા જોગીની પૂજા કરી અને ભોજન પીરસ્યું. તે શ્રી પ્રભુ થોડું જમ્યા અને પ્રસાદી પાછી આપી. ત્યારે બંને ભાઈ બહેન પ્રસાદી લઈ કૃતકૃત્ય થયા હોય તેમ પોતપોતાના ઓરડે પધાર્યા. ને બીજા દિવસે મયારાણીની બંને કુંવરીઓ બાલા જોગીના દર્શને આવી ને તેનું સૌમ્ય અને શાંત સ્વરૂપ જોઈ મોહ પામી અને તેની માતાને કહ્યું કે આ બાલા જોગી અહીં જ રહી જાય એવું કંઈક કરો ને. ત્યારે તેમણે વિચાર કર્યો કે મારે કોઈ દીકરો નથી ને ભાઈ મહાદત્તને પણ કોઈ પુત્ર નથી, તો આ બાલા જોગી માની જાય અને અહીંયા રહે તો તેમને આ બંને પુત્રીઓ પરણાવી દઉં અને પછી રાજ્ય પણ સોંપી દઉં. આવો વિચાર થતાં તેમણે બાલ પ્રભુને રોકવા માટે તેની આજુબાજુ સિપાહીનો પહેરો લગાવી દીધો અને બીજા દિવસે તેમને મળવા આવ્યા. પૂજા અર્ચના કરી થાળ જમાડ્યો ને પછી પોતાના મનની વાત કહી. ત્યારે બાલા જોગી બોલ્યા કે અમે તો અત્યારે વૈરાગ્ય ધારણ કર્યો છે, તો તમારી પુત્રીઓ સાથે લગ્ન નહીં કરીએ અને અમે કાંઈ રાજ્ય કરવા આ પૃથ્વી ઉપર નથી આવ્યા. અમારે તો અનેક જીવોનું કલ્યાણ કરી અસંખ્ય મોક્ષભાગી જીવાત્માઓને અમારા અક્ષરધામમાં લઈ જવા છે. તે સારું આવ્યા છીએ. આવું સાંભળી મયારાણી બોલ્યા કે બાલા જોગી, અત્યારે તો તમને વૈરાગ્યનો તૌર ચડ્યો છે એટલે આવી વાતો કરો છો, પણ જુવાન અવસ્થામાં આટલો વૈરાગ્ય સારો નહીં. ત્યારે શ્રી પ્રભુ કહે, એ તો તમારી સમજણ છે, પણ અમારી સમજણ તો સાવ જુદી જ છે. એમ કહીએ પોતે ધ્યાનસ્થ થઈ બેસી ગયા અને રાણી ત્યાંથી ચાલ્યા ગયા. પછી રાત્રિનો બીજો પહોર થયો એટલે શ્રી પ્રભુ જાગ્યા ને ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. તે ઘણા દૂર નીકળી ગયા. પછી સવારે રાજા અને મયારાણીને ખબર પડતા તેમણે 12 ગાંવ સુધી પોતાના સૈનિકોને મોકલ્યા, પણ શ્રી પ્રભુ ક્યાંય મળ્યા નહીં. તે નિરાશ થઈ પાછા ફર્યા. આમ વરની પ્રભુ ચરિત્રો કરતા કરતા પોતાની વિચરણ યાત્રા કરે છે અને ક્યાં પહોંચ્યા તે હવે આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.